તો મિત્રો આજે મારે બનાવવાનો છે ઘઉંનો પોક અને એની માટે જરૂર પડશે લીલા ઘઉંની. લીલા મતલબ વન પાકા ઘઉંની, જે બહુ કાચાઈ ન હોય ને બહુ પાકાઈ ન હોય. તો અમારા ખેતરમાં તમે પાછળ જોઈ શકો છો બધા ઘઉં અત્યારે પાકી ગયા છે અને કોક જે ધોરિયાનો ભાગ હોય ત્યાં લીલા અને વન પાકા ઘઉં છે. તો ફટાફટી વાઢી લઉં અને પછી તમને બતાવું પોક બનાવવાની પ્રોસેસ. તો મિત્રો આ છે મારા 2 વીઘાના ઘઉં અને આ છે મિત્રો એ ઘઉં જે ધોરિયાના ભાગમાં છે. આ અમારો ધોરિયો છે ઠેડ લગીનો, આ તમે જોઈ શકો છો. અને એમાં આ છે વન પાકા ઘઉં જે પાક્યાય નથી અને કાચાય નથી, એ હાલતમાં છે. તો આ બધા લીલા ઘઉંને ફટાફટ વાઢી લઉં અને આ સાઈડ છે ને બધા પાકા ઘઉં છે, એ બધા જોવો તમે, એ વઢાઈ ગયા છે, એ બધા ઘઉં વઢાઈ ગયા છે. અને આ ધોરિયાના ભાગ છે, ધોરિયાના ભાગના ઘઉં એ બધા જે વન પાકા છે. તો ફટાફટ એને વાટીને એનો બનાવવાનો છે આપણે પોક. મિત્રો આ જે છે ધૂળેટી, તો બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. રંગ ભર્યા તહેવારમાં તમારા જીવનમાં પણ ખૂબ સરસ મજાનો રંગ ભરાય છે. વધારે લેક્ચર દીધા વિના હું પેલા ઘઉં વાઢી લઉં. 3 વાર તમને કીધું પણ હજે મેં ઘઉં વાઢવાનું ચાલુ નથી કર્યું. તો ચલિए शुरू करते हैं. તો મિત્રો આ છે ધોરિયાના ભાગના કાચા પક્કા વન પાકા ઘઉં છે, એ ફટાફટ વાઢી લીધા જુઓ તમે. અને અટલાનો આપણે પાડવાનો છે ઘઉંનો પોક. તો ચાલો હવે આને છે ને તાપના ભઠ્ઠામાં શેકી નાખવી અને પછી બનાવી ઘઉંનો પોક.
તો મિત્રો સતત 2-3 કલાક મહેનત કર્યા બાદ તમને જોવો અડધો વાટક્યો તો વગા પોક નીકળ્યો ઘઉંનો, અને સાફ કરવામાં કેટલી મહેનત થઈ મિત્રો. સતત 2-3 કલાકથી હું મહેનત કરતો હતો ત્યારે એટલો પોક નીકળ્યો. મારા હાથ જોવો તમે કેવા થઈ ગયા. હોળી રમ્યો નથી, ધૂળેટી રમ્યો નથી, તો એવું લાગે કે હોળે ધૂળેટી રમી નાખી. અડધી વાટકી માઇન પોક નીકળ્યો. આ સાથે જ તે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરતા રહેજો. અને હા, 4-5 ભાઈ બનાર શેર કરી દેજો. કંજુસાઈ ન કરતા, આમાં કાંઈ પૈસા નથી. હાલો બાય બાય, જય માતાજી. तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे बाय. वो है